ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના કામરેજમાં આયોજિત સરપંચ સંવાદ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી, જેમાં 500થી વધુ ગામના સરપંચોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરપંચો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો અને તેમને ગામમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે માર્ગદર્શન અને સૂચનો આપવાનો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપંચોને સલાહ આપી કે તેઓ પોતાના ગામડાઓમાં શાંતિ જાળવી રાખે અને ખાતરી કરે કે કોઈ બહારનો વ્યક્તિ ગામનું વાતાવરણ બગાડે નહીં. તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે સરપંચ પાસે ગામમાં રહેવા આવનાર કોઈપણ નવા વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેમાં તેમના વતન અને પ્રવૃત્તિઓની વિગતોનો સમાવેશ થાય છે. આ પગલું ગામમાં સંભવિત ઘટનાઓને રોકવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપંચોને ગામમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુરુપયોગ જેવા સામાજિક દૂષણોને નાબૂદ કરવા માટે પહેલ કરવા જણાવ્યું. તેમણે આ પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને હેરાન કરવાને બદલે કાઉન્સેલિંગ કરવાનું સૂચન કર્યું, જેથી તેઓ સાચા માર્ગ પર પાછા આવી શકે. હર્ષ સંઘવીએ સરપંચો અને પોલીસને સમાજમાં પરિવર્તન લાવવા અને ગામને સુધારવા માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી. આ કાર્યક્રમનું આયોજન સુરત જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રેન્જ આઈજી પ્રેમવીરસિંહ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય કરનારા પોલીસકર્મીઓને પ્રશંસાપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા આયોજિત AAG સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પણ ઇનામો આપવામાં આવ્યા હતા, જેનાથી તેમના પ્રયત્નોને પ્રોત્સાહન મળ્યું હતું. આજે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ થકી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં આવતા ગામડાઓ અને ગામડાના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ જોડે એક પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઇમના શિકાર બનતા કઈ રીતે રોકી શકાય, ગામમાં કોઈ બી પ્રકારનું અસામાજિક તત્વ કોઈ બી અસામાજિક કામ ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે. સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી ક્લેશ હોય, કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવી છે. આ કોઈ કાર્યક્રમ નથી, આ કોઈ બી પ્રકારનું ભાષણ કે કોઈ સેમિનાર નથી. આ રાજ્યના ઇતિહાસમાં ગ્રામ્યમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે, લો એન્ડ ઓર્ડરમાં વધુમાં વધુ નાગરિકોને મદદ કરવા માટે આજ તકનું સૌથી મોટો પરિસંવાદ છે. અને આ પરિસંવાદ એ શરૂઆત આજે થઈ, પરંતુ આવનારા દિવસોમાં દર મહિને, 2 મહિને અને 3 મહિને આવી રીતે અલગ અલગ પેટર્નથી આ સરપંચશ્રીઓ પોલીસ સ્ટેશનમાં પીઆઈ, ડીવાયએસપી જોડે ડાયરેક્ટ બેસશે, ત્યાંના નાના મોટા વિષયોની ચર્ચા કરશે, જેથી સરપંચશ્રી થકી ગામના પ્રશ્ન એ સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે અને વધુ ઝડપથી આ કામગીરી કરી શકાય તે માટેનો પ્રયાસ છે. અને એ જ પરિસંવાદના કાર્યક્રમમાં આજે હું ખૂબ મોટી સંખ્યામાં સરપંચોને મળ્યો. મુક્તપણે એમના જે કોઈ પ્રશ્ન હતા એ બી સાંભળ્યા છે. એનો નિકાલ કઈ રીતે આવી શકે તેનો બી અમે લોકોએ આવનારા દિવસોમાં વધુમાં વધુ કામગીરી કરશો. આભાર. આજરોજ માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી શ્રી નાઓની અધ્યક્ષ સ્થાને સુરત ગ્રામ્ય જિલ્લાનો સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આમાં માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજી ની પ્રેરક ઉપસ્થિતિ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ ગામના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ વિભાગથી સંબંધિત જે બાબતોમાં સરપંચશ્રીઓનો સાથ સહકાર મળે એ બાબત ઉપર માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે. અને આ જે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચે
ના જે સંબંધો છે એ વધારે મજબૂત બને તેના માટે ખૂબ જ કારગર નીવડશે એવું મારું માનવું છે.